મિનિમમ. ઓકે. પ્રોફિટ લોસ રિપોર્ટમાં એક બાજુ ઇન્કમ અને એક બાજુ એક્સપેન્સ, જે આપણે છેલ્લા વિડીયોમાં છેલ્લી ટ્રેનિંગમાં જોયું. બરાબર. ઇન્કમમાં તમારી જે ઇન્કમ તમે અહીંયાથી એડ કરેલી હોય એ બધી અહીંયા બતાવે, પ્લસ સેલ્સ કે તમે જે સેલ્સ કરો છો એ આ બાજુ બતાવે, અને પરચેસની જે ડેબિટ નોટ હોય, સપોઝ તમે કોઈ પરચેસ કર્યું છે તો અહીંયા કોસ્ટ ઓફ ગુડ સોલ્ડ અથવા નોન સ્ટોકેબલ પ્રોડક્ટ પરચેસ. એની સાથે સાથે અહીંયા તમને આ બાજુ સેલ્સ કેટલું છે એ બતાવે, અને પરચેસ રિટર્ન કેટલું કર્યું છે એ બતાવે, અને રાઉન્ડ અપ. આ બધું સપોઝ એક બાજુ ઇન્કમ આવે, એક બાજુ એક્સપેન્સ આવે. એક્સપેન્સમાં તમે જે ડેલીના ખર્ચા કરો છો, જે પરચેસ કર્યું એની કેટલી કોસ્ટિંગ લાગી છે, નોન સ્ટોકેબલ કેટલું પરચેસ કર્યું છે, એ અલગ અલગ બતાવે. પછી તમે કોઈ મિલકત હોય એને સેલ્સ કરી, કે એક આ મોબાઈલ હતો, મોબાઈલ તમે 1 વર્ષ વાપરો, 15,000માં લીધો તો 10,000માં વેચો, તો 5,000 રૂપિયાનો જે ઘસારો લાગ્યો 1 વર્ષમાં, એ તમારું નુકસાન જ છે, ઘસારો છે, એ અહીંયા તમને એનું પણ બતાવે. બરાબર. હવે આપણે રિપોર્ટમાં જોઈએ બેલેન્સ શીટ. બેલેન્સ શીટમાં એક બાજુ મિલકત અને એક બાજુ લાયબિલિટી કે જવાબદારી આપણી. અહીંયા એન્ડ ઓફ ધીસ ફાઇનાન્શિયલ યર, કે આ છે ને વર્ષ પૂરું થાય ત્યારે અહીંયાથી તમે જોઈ શકો કે અત્યારે મિલકત કેટલી છે, કે તમારી પાસે કેશમાં કેટલા પૈસા પડ્યા છે એ તમારી મિલકત છે, બેંકમાં કેટલા છે, તમારે કોની કોની પાસેથી લેવાના છે, ક્રેડિટર ડેબિટર જે તમે આવતું, કોન્ટેક્ટ રિસીવેબલ એટલે કોની પાસે લેવાના છે. બરાબર. એ બધાનું અહીંયા તમને અસેસ્ટમાં બતાવે. પછી તમે કોઈ ડિપોઝિટ મૂકી હોય, સપોઝ અહીંયા ડિપોઝિટ બતાવે છે તો એ તમારી મિલકત જ છે, તમારે ગમે ત્યારે પાછા આવવાના છે. એની એન્ટ્રી તમે જનરલ વાઉચરથી કરી હોય. પછી ફિક્સ અસેસ્ટ કે એની એન્ટ્રી તમે કસ્ટમ અકાઉન્ટ કે જનરલ વાઉચરમાં એન્ટ્રી કરેલી હોય કે આપણી આટલી આટલી મિલકત છે, ફર્નિચર છે, કોમ્પ્યુટર છે, કે ઘર છે, કે ઓફિસ છે. બરાબર. પછી સ્ટોક, કે તમારી પાસે સ્ટોક અત્યારે કેટલો છે, તમે અત્યારે કોઈ પણ ધંધો કરો છો, તમે કોમ્પ્યુટરની દુકાન ચલાવો છો, તો અત્યારે તમારી પાસે જે સ્ટોક છે એ તમારી મિલકત જ છે, એ તમે ગમે ત્યારે વેચશો તો એના પૈસા તો આવવાના જ છે. પછી ટેક્સ ક્રેડિટ, કે તમે અત્યાર સુધી જે કાંઈ પરચેસ કર્યું છે એમાં જેટલું જીએસટી લાગ્યું છે એ બધાની ક્રેડિટ અહીંયા તમને બતાવે. અને ટીડીએસ રિસીવેબલ, કે તમે સાલનું કે કોઈ બિલ બનાવ્યું, કે કોઈ ઇન્કમ નાખી, કોઈ ટ્રાન્ઝેક્શન નાખ્યું, એમાં ટીડીએસ નાખ્યું હોય, એ ટીડીએસ કાપીને વેપારીએ તમને પેમેન્ટ આપ્યું, તો એ ટીડીએસ એને તો કાપી લીધો, તો હવે ગવર્મેન્ટ પાસેથી તમારે રિસીવેબલ મળવાપાત્ર છે, એ અહીંયા બતાવે. પછી લાયબિલિટીઝમાં આ બાજુ તમને બેંક અકાઉન્ટ પેએબલ, કે તમારું અકાઉન્ટ હોય માઇનસમાં વયું ગયું છે તો એ અહીંયા તમારે એ બેંક અકાઉન્ટના પેએબલ કે એમાં આપવાના છે. પછી કોન્ટેક્ટ પેએબલ, કે કોઈ કઈ પાર્ટીને ચૂકવવાના છે. પછી લોન, કે તમે કોઈ લોન લીધી હોય ધંધા માટે, કે કોઈ પર્સનલ લોન લીધી હોય, લોનના જેમ જેમ એન્ટ્રી મારતા હોય, હપ્તા કપાતા હોય, એમાંની અમાઉન્ટ તમે ઓછી થતી જાય. બરાબર. એની એન્ટ્રી આપણે જનરલ વાઉચરથી સમજશું. પછી ટેક્સ, કે તમે જેટલું સેલ્સ કરો છો એમાં જેટલો ટેક્સ લાગે છે, જીએસટી લાગે છે, એ આ બાજુ બતાવે. આની એન્ટ્રી પણ જનરલ વાઉચરથી થાય, કે જનરલ વાઉચરથી તમે દર મહિને જે જીએસટી ભરો છો ગવર્મેન્ટને, એની એન્ટ્રી તમે અહીં કરતા હોય એટલે ટેક્સ અને ટેક્સ ક્રેડિટની અમાઉન્ટ દર મહિને મેચ થતી જાય. એટલે તમે બેલેન્સ શીટ જોવો એટલે તમને ખબર પડે કે આ મહિને મારું કેટલું જીએસટી ક્રેડિટ છે અને કેટલું ભરવાનું છે. ટીડીએસ પેએબલ, કે તમારે જે ટીડીએસ તમે કોઈનું કાપ્યું હોય, પરચેસનું બિલ હોય, એક્સપેન્સ હોય, ટીડીએસ કાપીને તમે પેમેન્ટ કોઈને કર્યું છે, તો એમાં જે ટીડીએસ લાગ્યો છે એ અહીં તમને પેએબલમાં બતાવે, તમારે ગવર્મેન્ટને ભરી દેવાનું છે. બરાબર. પછી ઇક્વિટી, કે તમે કેપિટલ અકાઉન્ટ, કે તમે કોઈ મૂડી લાવ્યા ધંધો જ્યારે ચાલુ કર્યો, કોઈ તમારા
આ કંપની છે અજય ટેસ્ટિંગ, એના જે ઓનર છે એ ઓનર મૂડી લાવ્યા છે, તો એ કંપનીને તો ઓનરને ચૂકવવાના છે. એ અહીંયા પેએબલમાં બતાવે છે ઇક્વિટીમાં. રિટેન અર્નિંગ કે રિટેન અર્નિંગ એટલે ગયા વર્ષનો તમારો જે નફો હતો કે નુકસાન હતું. જો નફો હોય તો અશિષ્ટમાં બતાવે અને નુકસાન હોય તો અહીંયા પેલામાં બતાવે. અત્યારે માઇનસ બતાવે છે એટલે ગયા વર્ષે તમારું એટલું નુકસાન હતું. અને પ્રોફિટ હોય કે લોસ હોય. પ્રોફિટ હોય તો આ બાજુ બતાવે, લોસ હોય તો આ બાજુ. અને એમાં જે ડિફરન્સ આવે છે, બધી એન્ટ્રી તમે પરફેક્ટ ન કરી હોય એટલે થોડો ઘણો અહીંયા ડિફરન્સ આવે છે. એ ડિફરન્સ તમને અહીંયા બતાવે. આ બેલેન્સ શીટ અને પ્રોફિટ લોસની બંનેની અહીંયાથી તમે એક્સેલ અને પીડીએફ ડાઉનલોડ કરી શકો. બરાબર. પછી સ્ટેટમેન્ટ, કે કોઈ પણ પાર્ટીનું સ્ટેટમેન્ટ, કોઈ બેંક અકાઉન્ટનું, કોઈ કસ્ટમ અકાઉન્ટનું, એનું સ્ટેટમેન્ટ તમે અહીંયાથી કાઢી શકો. સપોઝ આપણે આ કેશ ઓન હેન્ડ છે, કેશ ઓન હેન્ડ અહીંયા તમે સિલેક્ટ કર્યું તો કેશ ઓન હેન્ડમાં જેટલું ટ્રાન્ઝેક્શન થયું હશે, વિડ્રો થયા કે ડિપોઝિટ થયા, એનું સ્ટેટમેન્ટ અમે અહીંયાથી પીડીએફ અથવા એક્સેલમાં ડાઉનલોડ કરી શકો. સપોઝ ઘણાને એવું હોય કે કેશ ઓન હેન્ડમાં જ આખો દિવસ એન્ટ્રી થતી હોય. આપણે કોઈ રિટેલની દુકાન છે તો એને બીજી કાંઈ કોન્ટેક્ટ બનાવવાનો આવતો નથી, રોકડામાં આપી દેવાનું. આખો દિવસ કેશના જ બિલ બનાવવાના છે કે કેશની ઇન્કમ નાખવાની છે, ખર્ચા નાખવાના છે. તો અહીંયાથી તમે એડ ન્યૂ ટ્રાન્ઝેક્શન કરો, સ્ટેટમેન્ટ ઓપન રાખો, મની ઇન કે મની આઉટ. સપોઝ કેશમાં પૈસા આવ્યા તો શેના આવ્યા, સેલ્સના આવ્યા, જનરલ વાઉચરના આવ્યા, લોન એન્ડ એડવાન્સના આવ્યા, ઇન્કમ આવી. તો અહીંયાથી ડાયરેક્ટ તમે એન્ટ્રી કરી શકો. અહીંયાથી ડાયરેક્ટ તમે એન્ટ્રી કરશો એટલે શું હોય કે કેશ ઓન હેન્ડનું જે અકાઉન્ટ છે ને એ ઓટોમેટિક સિલેક્ટ થઈને આવી જશે. એ તમારે અહીંયા કેટેગરી અને અમાઉન્ટ જ સિલેક્ટ કરવાનું છે. બરાબર. આ શોર્ટકટ છે કે શોર્ટકટ તમે અહીંયા ડ્યુરેશન આવે કે કોઈ પણ કોન્ટેક્ટ અથવા બેંકનું સ્ટેટમેન્ટ તમે અહીંયાથી કાઢો એટલે બાય ડિફોલ્ટ 1 વર્ષનું આવે. આજે તમે કાઢ્યું તો આજથી 1 વર્ષ પહેલાંનું ડેટ સિલેક્ટ થઈને આવે. પણ તમારે અહીંયાથી ઓલ કરવું હોય કે આ મહિનાનું ખાલી જોવું હોય, લાસ્ટ મહિનાનું જોવું હોય, 1 વર્ષનું જોવું હોય, એટલી તારીખનું જોવું હોય, હા, અહીંયા ડ્યુરેશનમાં તમે ડેટ સિલેક્ટ કરી શકો. બરાબર. અહીંથી એક્સેલ અને પીડીએફ બંને ડાઉનલોડ કરી શકો. પછી પેએબલ કે કોન્ટેક્ટ પેએબલ એટલે તમારે જે પાર્ટીને આપવાના છે એનો રિપોર્ટ તમને અહીંયાથી મળે. એ લોન એન્ડ એડવાન્સને હોઈ શકે, પરચેસને હોઈ શકે, એક્સપેન્સને હોઈ શકે. બરાબર. અહીંયાથી તમે જે એન્ટ્રી કરી હોય એનો રિપોર્ટ તમને અહીં મળે. એ ટ્રાન્ઝેક્શન અહીંયા 2 ફિલ્ટર આવે, એક ટ્રાન્ઝેક્શન ડેટ અને એક ડ્યુ ડેટ. ટ્રાન્ઝેક્શન ડેટ એટલે કે આ મહિનાની કેટલી એન્ટ્રી છે જેને આપવાના છે, લાસ્ટ મહિનાની કેટલી છે. અહીં ટ્રાન્ઝેક્શન ડેટ સિલેક્ટ કરી શકો. પછી ડ્યુ ડેટ કે અમુક ડ્યુ ડેટ તમે નાખી હોય ટ્રાન્ઝેક્શનમાં, એ આપણે હમણાં જોઈએ કે ક્યાંથી ડ્યુ ડેટ નાખવાની. કે આ ડ્યુ ડેટમાં તમને દિવસો પણ બતાવે કે આ દિવસે તમારે એ પાર્ટીને પેમેન્ટ આપવાનું છે. બરાબર. અહીંયાથી તમને રિપોર્ટ, અહીં કંઈક પાર્ટીનું જોતું છે તો એક કોન્ટેક્ટ સિલેક્ટ કરી લો. એ કોન્ટેક્ટનું અહીંયા પેએબલ બતાવશે. અહીંયા તમારે બધા જ ડાઉનલોડ કરવા છે. અહીંથી ડાઉનલોડ પીડીએફ કરશો, એમાં 2 ઓપ્શન આવે, કોન્ટેક્ટ વાઇઝ ટ્રાન્ઝેક્શન ડિટેલ અને કોન્ટેક્ટ વાઇઝ ટોટલ. કોન્ટેક્ટ વાઇઝ ટ્રાન્ઝેક્શન ડિટેલ એટલે એવું કે સપોઝ આ અજય ટેસ્ટ છે તો અજય ટેસ્ટ પાસેથી લેવાના છે ₹1,00,000, પણ ₹1,00,000માં શેના વિગતવાર. હા, વિગતવાર બતાવે કે આ બિલના આટલા લેવાના છે, આ એક્સપેન્સના આટલા લેવાના છે, આ પેએબલ છે એટલે આપવાના છે એ બતાવે. પછી ટોટલ કે ખાલી ટોટલ જ બતાવે કે આ પાર્ટી પાસેથી આટલા આપવાના, આ પાર્ટીને આટલા આપવાના, આ પાર્ટીને આટલા આપવાના. બંને પીડીએફ તમે ડાઉનલોડ કરી શકો. આપણે ટ્રાન્ઝેક્શન ડિટેલ વાળી ડાઉનલોડ કરીએ એટલે આ પીડીએફમાં તમને બતાવે. સપોઝ આજે ટેસ્ટ છે તો પરચેસના આટલા છે, એક્સપેન્સના આટલા છે, આખું એનું
કયા ટ્રાન્ઝેક્શનના કેટલા આપવાના છે એ તમને આ પીડીએફમાં બતાવે. સેમ એવું રિસીવેબલમાં છે કે કોની પાસે કેટલા લેવાના છે, કયા કયા ટ્રાન્ઝેક્શનના લેવાના છે, કઈ ડ્યુ ડેટે લેવાના છે, એ તમે અહીંયાથી ડાઉનલોડ કરી શકો. બરાબર. પછી એક્સપેન્સ કે તમે જે અહીંયા ડેઈલી જે કંઈ ખર્ચા નાખો છો વિધાઉટ જીએસટી વાળા, એ એક્સપેન્સનો રિપોર્ટ તમે અહીંયાથી ડાઉનલોડ કરી શકો. એડવર્ટાઇઝમેન્ટ, બેંક ચાર્જીસ, આપણે એક્સપેન્સની એન્ટ્રી બધી કરેલી છે. અહીંયા બે કેટેગરી છે કે ગ્રુપ બાય કેટેગરી અથવા અકાઉન્ટ. અકાઉન્ટ એટલે જે કોન્ટેક્ટ સિલેક્ટ કર્યા છે આપણે, સપોઝ આ અજય ધામેલિયાનો એક કોન્ટેક્ટ છે, તે એના ખર્ચા આપણે નાખ્યા છે, તો એમાં ખર્ચામાં ઘણું બધું હોય કે બેંક ચાર્જીસ છે, બ્રોકરેજ છે, ક્યાં છે. એક જ કોન્ટેક્ટના મલ્ટિપલ ઘણા બધા ખર્ચા આપણે નાખતા હોઈએ, તો એ અકાઉન્ટ વાઇઝ તમે જોઈ શકો અને કેટેગરી વાઇઝ પણ જોઈ શકો. આ ફાઇનાન્શિયલ યરમાં કેટલા ખર્ચા છે, લાસ્ટ ફાઇનાન્શિયલ યરમાં કેટલા ખર્ચા છે, આ મહિનાના કેટલા ખર્ચા છે. કોઈ એક કેટેગરી તમે ફિલ્ટર વાઇઝ જોવું હોય તમારે, સપોઝ કે બેંક ચાર્જીસના કેટલા ખર્ચા છે, ખાલી બેંક ચાર્જીસ, તો બેંક ચાર્જીસને તમે અહીંથી ડાઉનલોડ કરી શકો. એમ એક એક કેટેગરી સિલેક્ટ કરીને, મલ્ટિપલ કેટેગરી સિલેક્ટ કરીને પણ જોઈ શકો. કોઈ કોન્ટેક્ટ વાઇઝ ખર્ચા જોવો હોય તોય જોઈ શકો, કોન્ટેક્ટ અથવા બેંક વાઇઝ, કે કેશ ઓન હેન્ડના કેટલા ખર્ચા છે, ખાલી કેશ ઓન હેન્ડ સિલેક્ટ કરો, એના ખર્ચા જ બતાવે. એની પીડીએફ અને એક્સેલ બંને અહીંયાથી તમે ડાઉનલોડ કરી શકો. પછી સેમ એવી રીતના ઇન્કમ છે કે ઇન્કમ એટલે સેલ્સ સિવાયની ઇન્કમ, બિઝનેસ સિવાયની કોઈ પણ આવક હોય તમારે. હા, સપોઝ બેંકમાંથી કેશબેક આવ્યું, કોઈ તમને એવોર્ડ મળ્યો, કોઈ કમિશન આવ્યું, કે કોઈનું વ્યાજ આવ્યું, કોઈનું ભાડું આવ્યું, એ બધી ઇન્કમ અહીંયાથી તમને મળે. એની સેમ એનું પણ અહીંયા કેટેગરી અને કોન્ટેક્ટ બેંક વાઇઝ તમે ડાઉનલોડ પીડીએફ અને એક્સેલ કરી શકો. આ થયું અકાઉન્ટિંગનો રિપોર્ટ. હવે ઇન્વેન્ટરી, કે ઇન્વેન્ટરીમાં સ્ટોક અને ઇન્વેન્ટરી. સ્ટોક એટલે અત્યારે આપણી પાસે કેટલો સ્ટોક પડ્યો છે એનો રિપોર્ટ તમને અહીંયા મળે. આમાં ડેટ વાઇઝ તમારે રિપોર્ટ જોતો હોય કે આજે આટલો સ્ટોક છે, પણ મારી પાસે એક મહિના પહેલાં કેટલો સ્ટોક હતો, તો અહીંયાથી સિલેક્ટ ડેટ કરી શકો. બસ તમારે એવું જોતું હોય, ઘણાને એવું હોય કે મેં ઓપનિંગ સ્ટોક, કે મેં ગયા વર્ષનો કેટલો સ્ટોક હતો મારો, ગયા વર્ષનો, તો ગયા વર્ષની ડેટ સિલેક્ટ કરી લેવાની. બરાબર. અહીંયા ફિલ્ટર છે કે નામ વાઇઝ તમારે આઇટમના નામ વાઇઝ સ્ટોક જોતો છે, લોએસ્ટ અમાઉન્ટ વાઇઝ કે હાઈએસ્ટ અમાઉન્ટ વાઇઝ. બરાબર. અહીંયા હાઈડ આઇટમ વિથ નેગેટિવ કોસ્ટ, કે નેગેટિવ કોસ્ટ જે અહીંયા છે એ તમે હાઈડ કરવી હોય તો અહીંથી કરી શકો. હા, દેખાય એટલે અહીં દેખાય. બરાબર. પછી અત્યારે અહીંયા ટોટલ તમને બતાવે કે આટલો સ્ટોક તમારે, આટલા રૂપિયાનો સ્ટોક અહીંયા પડ્યો છે, એની એક્સેલ અને પીડીએફ બંને ડાઉનલોડ કરી શકો. આ જે આઇટમ છે માઇનસ સ્ટોક હશે તો માઇનસમાં પણ બતાવશે, અને પ્લસ હશે તો અહીંયા પ્લસમાં બતાવે. પ્લસમાં બતાવે છે. સપોઝ આ એક આઇટમ છે A02, તો આની પર ક્લિક કરશો એટલે ઇન્વેન્ટરીની ડિટેલ્સ પૂછશો કે ઓપનિંગ સ્ટોક 0 હતો, પછી 100 પીસ, 100 ક્વોન્ટિટી, એક ક્વોન્ટિટી પરચેસ કરી, પાછી 5 ક્વોન્ટિટી પરચેસ કરી, પાછી એક ક્વોન્ટિટી પરચેસ કરી, એનું કેટલું કેટલું કોસ્ટિંગ હતું, પછી કેટલો સ્ટોક, 7 ક્વોન્ટિટી હતી આપણી પાસે, 7 kg, 1000 રૂપિયાનો સ્ટોક હતો, પછી એમાંથી 2નું સેલ્સ કર્યું, કઈ પાર્ટીને કર્યું, એ આખી ઇન્વેન્ટરી તમને મળે. બરાબર. એની પણ એક્સેલ અને પીડીએફ તમે ડાઉનલોડ કરી શકો. પછી આ પરચેસ સેલ્સના રિપોર્ટ છે. પરચેસ સેલ્સ એટલે પરચેસ ડિટેલ. પરચેસ ડિટેલ એટલે તમે કેટલું પરચેસ કર્યું. અહીંયા ડ્યુરેશન છે. ડ્યુરેશનમાં તમારે જોવું હોય ડિસેમ્બરમાં કેટલું પરચેસ કર્યું, નવેમ્બરમાં કેટલું પરચેસ કર્યું. આ ગ્રુપ બાય કોન્ટેક્ટ અને નન. અત્યારે જે કોન્ટેક્ટ બતાવે છે એટલે કેવું કે અજય ધામેલિયા, ટેક્સ આટલો છે અને ટોટલ અમાઉન્ટ આટલું છે. હવે અહીંયાથી તમે નન કરી નાખો એટલે અહીંયા તમને બિલ નંબર વાઇઝ બતાવે. જોયું હોય અજય ધામેલિયાનું 12 નંબરનું બિલ છે, 11 તારીખ છે, એમાં આટલો ટેક્સ છે, અમાઉન્ટ છે. આ ગ્રુપ બાય નન અને ટોટલ. તો ઘણા
ઘણાને એવું જોતું હોય કે પાર્ટી વાઇઝ જોતું હોય તો પાર્ટી વાઇઝમાં કેટલું કેટલું પરચેસ કર્યું, અથવા કોઈને બિલ નંબર વાઇઝ તો નન કરી દેવાનું. તો નન કરી દેવાનું, અને પછી એની ડાઉનલોડ એક્સેલ અથવા પીડીએફ તમે ડાઉનલોડ કરી શકો. ટ્રાન્ઝેક્શન ડેટ એટલે ખાલી કોઈને એવું જોતું હોય કે પરચેસ, મારે ખાલી પરચેસના બિલ જ જોતા છે. તો આમાં પરચેસ ડિટેલનો રિપોર્ટ છે, એમાં ક્રેડિટ નોટ, ડેબિટ નોટ અને પરચેસ ત્રણ બતાવે. ઓલમાં પરચેસ હોય તો પરચેસનું રિટર્ન પણ હોઈ શકે, પરચેસમાં પ્લસ ડેબિટ ક્રેડિટ નોટે હોઈ શકે. પર્ટિક્યુલર એકનું લેવું તો એકનું બતાવે અને ઓલ તો બધાનું બતાવે. પછી આ પરચેસ રિપોર્ટ છે ને એમાં ઘણાને કાચામાં પરચેસ કરતા હોય, પાકામાં પરચેસ કરતા હોય. તો કાચામાં પરચેસ કરતા હોય એનો રિપોર્ટ અહીંયાથી હાઈડ કરી નાખવો છે, તો પરચેસ ડિટેલમાં નથી બતાવે. તો આ જે અહીંયા બોથ છે ટેક્સ ટાઈપમાં, એની જગ્યાએ ખાલી ટેક્સ વાળા બિલ લેવા છે. તો જો આ બીજા બિલ નીકળી ગયા, 3 જ બિલ બતાવે. જે બિલમાં ટેક્સ લાગ્યો છે, ટેક્સ એટલે સપોઝ તમે પરચેસનું બિલ બનાવતા હોય ત્યાં એક ટેક્સ ટાઈપનું ઓપ્શન આવે, બરાબર? લોકલ રજિસ્ટર, લોકલ અનરજિસ્ટર, હાઉસ સ્ટેટ, નો ટેક્સ, એ બધું. ત્યાંથી તમે નો ટેક્સ સિલેક્ટ કર્યું હોય એટલે અહીંયા એનું ફિલ્ટર તમે અહીં મારી શકો. કોઈ કોન્ટેક્ટ કે બેંક વાઇઝ જોવું હોય તો અહીંયાથી કોન્ટેક્ટ કે બેંક સિલેક્ટ કરી શકો, બરાબર? સેમ એવું સેલ્સમાં છે. સેલ્સમાં આપણે જે ટેક્સ ટાઈપ આવે છે એની જગ્યાએ ઇનવોઇસ બુક આવે કે એક અલગ અલગ બુક બનાવેલી હોય આપણે સેલ્સમાં. તો કઈ બુકનો રિપોર્ટ તમારે અહીંયા જોવો છે એ બુક તમારે સિલેક્ટ કરી લેવાની, બરાબર? બાકી બધું સામ જ છે. ડાઉનલોડ એક્સેલ અને પીડીએફ તમે અહીંથી કરી શકો. પછી પરચેસ સમરી છે. ના, પરચેસ ડિટેલ એટલે એ તમને શું બતાવે? પાર્ટીનું નામ, પાર્ટીનો બિલ નંબર, તારીખ, ટેક્સ અને ટોટલ. હવે આ પરચેસ સમરીમાં અલગ અલગ ફિલ્ટર આવે કે આઇટમ વાઇઝ તમને બતાવે આ પાર્ટી છે. એમાં તમારે કયા મહિને વર્ષ જોઈ છે, મહિનાનું જોતું છે, પછી કેટલા દિવસથી કેટલા દિવસનું જોઈએ. સપોઝ અહીંયા તમને ડ્યુરેશનમાં તમે નવેમ્બર સિલેક્ટ કર્યું. પરચેસ સમરીમાં તમને આઇટમ વાઇઝ બતાવે કે કઈ આઇટમનું કયા કોન્ટેક્ટ પાસેથી કેટલી ક્વોન્ટિટીમાં પરચેસ કર્યું. સપોઝ આ લેસ વર્ક તો એ 40 મીટર પરચેસ છે, જે ધામેલિયા કોન્ટેક્ટ છે, એનું એવરેજ પરચેસ રેટ આટલો છે, અમાઉન્ટ આટલું છે, બરાબર? અહીંયાથી તમારે ખાલી સ્ટોકેબલ આઇટમનો રિપોર્ટ જોવો હોય કે સ્ટોકેબલ આઇટમ કેટલી પરચેસ કરી, નોન સ્ટોકેબલ આઇટમ કેટલી પરચેસ કરી, સર્વિસ આઇટમ કેટલી પરચેસ કરી, કે કોઈ આઇટમ સિલેક્ટ કરવી હોય કે આ આઇટમ મેં કેટલી પરચેસ કરી છે, પછી કયા કયા કોન્ટેક્ટ પાસેથી પરચેસ કરી છે, કોન્ટેક્ટ સિલેક્ટ કરવા હોય. અલગ અલગ બધા જ ફિલ્ટર છે એ અહીંયા પરચેસ સમરીમાં પણ ડાયરેક્ટ તમે આપેલા છે, અને પરચેસ બાય આઇટમ, પરચેસ બાય કોન્ટેક્ટ, કઈ આઇટમ કેટલી ક્વોન્ટિટીમાં પરચેસ કરી છે, કયા કોન્ટેક્ટ પાસેથી કેટલું પરચેસ કર્યું છે, કે કઈ કેટેગરી એટલે સ્ટોક કેટેગરી આપણે આવે, સ્ટોક કેટેગરી વાઇઝ કેટલું પરચેસ કરેલું છે. સેમ એવું સેલ્સમાં છે કે કયા કોન્ટેક્ટ સાથે કેટલું સેલ્સ કર્યું છે. સપોઝ અહીંયા છે કે આઇટમ બાય કોન્ટેક્ટ, કે કઈ આઇટમ કયા કોન્ટેક્ટ સાથે કેટલી સેલ્સ કરી. આઇટમનું નામ છે, એમાં આ કોન્ટેક્ટ છે XYZ, બરાબર? આટલી ક્વોન્ટિટી છે, આટલો એવરેજ સેલ્સ રેટ છે, અને આટલું એમાં પ્રોફિટ માર્જિન છે. તમારે એમાં જોવું હોય કે મેં 100 રૂપિયાની વસ્તુ પરચેસ કરી છે, 120માં વેચી છે, તો કેટલું મને એમાં પ્રોફિટ થાય છે. એવરેજ અહીંયા પ્રોફિટ માર્જિન તમને બતાવે. એમાં અલગ અલગ બધા ફિલ્ટર છે કે ઇનવોઇસ બુક વાઇઝ તમારે જોવું હોય કે મેં ચલણમાંથી કેટલું સેલ્સ કર્યું. આ જે ડિફોલ્ટ બુક કે જીએસટી વાળી ટેક્સ વાળી બિલ જે આપણે સિલેક્ટ કરવાની રહે. આઇટમ ટાઈપે એમાં તમે સિલેક્ટ કરી શકો, સ્ટોકેબલ છે, નોન સ્ટોકેબલ છે, સર્વિસ બરાબર? કોઈ એક આઇટમ સિલેક્ટ કરો, મલ્ટિપલ આઇટમ સિલેક્ટ કરો, એનો પણ અહીંથી તમે રિપોર્ટ ડાઉનલોડ એપ્લાય કરજો. અને એની પીડીએફ અને એક્સેલ અહીંથી તમે ડાઉનલોડ કરી શકો. બધા જ અહીંયા સેલ્સ સમરી છે, એમાં અંદરથી પણ ફિલ્ટર લાગે અને બહાર તમને પણ અહીં ડાયરેક્ટ આપેલા છે
સેલ બાય આઇટમ, સેલ બાય કોન્ટેક્ટ એટલે કયા કોન્ટેક્ટ સાથે કેટલું ચાર્જ કર્યું, કઈ કેટેગરીમાં કેટલું ચાર્જ કર્યું. પછી આ ટેક્સમાં TDS GSTR1 અને GSTR3. TDS છે, TDSમાં અહીંયા સૌથી પહેલાં ડ્યુરેશન, ટેક્સ ટાઈમ અને કોન્ટેક્ટ. TDS રિપોર્ટમાં બે આવે કે એક પેબલ અને એક રિસીવેબલ. પેબલ એટલે ખરીદીના અને રિસીવેબલ એટલે વેચાણ. ખરીદીના એટલે ખરીદી પણ હોઈ શકે, એક્સપેન્સ એ હોઈ શકે. ઘણા એક્સપેન્સ રેન્ટ હોય તો રેન્ટમાં TDS કાપતા હોય સેલેરીમાં TDS કાપતા હોય. હા એને હોય. તો અને સેલ્સમાં એવું કે ઇન્કમમાં TDS હોય. TDS હોય, સેલ્સના બિલમાં પણ હોય. તો અહીંયા રિસીવેબલ અને પેએબલ. સપોઝ તમે કોઈ સેલ્સ કર્યું હતું કે ઇન્કમ નાખી હતી, તો એ પાર્ટીને તમે બિલ આપી દીધું અને બિલ તમને TDS કાપીને આપે છે એનું પેમેન્ટ બિલનું અમાઉન્ટ. તો એ જેટલો એ બિલમાં TDS કપાણો છે એની અમાઉન્ટ તમને અહીંયા બતાવે. તો 100 રૂપિયાનું બિલ હતું, એમાંથી 10 રૂપિયા TDS કપાણો, 90 રૂપિયા પાર્ટીએ તમને આપ્યા. બિલ તો તમારું સોનું જ હતું, GST તો તમારે સોનો જ ભરવાનો છે, બરાબર. હવે 10 રૂપિયા જે તમને ઓછા મળ્યા છે એ તમને અહીંયા ગવર્મેન્ટ પાસેથી રિસીવેબલ તમને બતાવે. જ્યારે તમારે ટેક્સ ભરવાનું હોય ત્યારે તમને રિફંડ મળે. એ XYZ મને નથી ખબર શું છે. હા એટલે એનો ટાઈમ ડ્યુરેશન નો કહેવાય પણ આ મળે ખરા. હા, પછી આ સેમ એવું પેએબલ છે કે પેએબલમાં તમે કોઈનો TDS કાપીને પેમેન્ટ કર્યું તો તમારે એ પાછા ગવર્મેન્ટને આપવા પડે. પેબલ એટલે આપવા પડે, રિસીવેબલ એટલે તમને મળે. હા, એનો રિપોર્ટ તમે અહીંયાથી ડાઉનલોડ PDFમાં કરી શકો. કોઈ એક પાર્ટીનું ખાલી જોતું હોય તો પાર્ટી વાઇઝ તમે અહીંયા ડાઉનલોડ કરી શકો, બરાબર. પછી આ GSTR1 અને GSTR3 બિલ, આ થોડુંક અઘરું છે. GSTR1 માં વેચાણના બિલ બને, GSTR3 માં ખરીદ અને વેચાણ બંનેની એન્ટ્રી હોય. સમજાવો. GSTR1 છે એ સેલ્સની ડિટેલ, આ સેલની ડિટેલ એની હોય. અને 3B છે એમાં સેલ અને પરચેસ બંનેની ડિટેલ નો આવે, સમરીના આંકડા ટોટલ ગ્રાન્ડ ટોટલ જ આવે. GSTR1 આપણે ખોલીએ સપોઝ, કેટલી ઇન્વેસ્ટ જનરેટ થઈ છે એ બતાવે. GSTR1 માં ખાલી સેલ્સ આવે તો સેલ્સમાં ઘણું બધું હોય આખું. કોઈ રિટેલની શોપ છે તો એને તો બધું B2C માં, B2C એટલે બિઝનેસ ટુ કસ્ટમર. તમે રિટેલની શોપ ચલાવો છો, હું તમારે ત્યાં કોઈ વસ્તુ લેવા આવ્યો, મારી પાસે GST નંબર નથી, હું વસ્તુ લઈને નીકળી ગયો. સપોઝ આ મોબાઈલ છે, કે મોબાઈલ મેં લઈ લીધો, બિલ આપી દીધું, તમે મને બિલ તો GST વાળું જ આપશો, પણ એ મારી પાસે GST નંબર નથી, તમે ડાયરેક્ટ B2C માં ચલાવી દીધું. અને તમે કોઈ એવું B2B માં કે બિઝનેસ ટુ બિઝનેસમાં સેલિંગ કરો છો, સામેવાળી પાર્ટી પાસે GST નંબર છે, તમારી પાસે GST નંબર છે, તો એ B2B માં બધું સેલિંગ કરો. તો B2B માં કેટલા બિલ બન્યા છે, નંબર ઓફ ઇનવોઇસ, બરાબર. ઇનવોઇસની વેલ્યુ કેટલી છે, ટેક્સેબલ વેલ્યુ એટલે ટેક્સ પહેલાંની વેલ્યુ, એના ઉપર ટેક્સ લાગે. 21,000 છે એની ઉપર ટેક્સ લાગીને આટલું અમાઉન્ટ થાય. હા, અહીંયા પાર્ટીનો GST નંબર, રિસીવરનું નામ, ઇનવોઇસ નંબર, ઇનવોઇસની ડેટ, ઇનવોઇસની વેલ્યુ, પ્લેસ ઓફ સપ્લાય. પ્લેસ ઓફ સપ્લાય એટલે આમાં સપોઝ તમે કોઈ પાર્ટીનો GST નંબર નાખ્યો છે, GST નંબર 24 છે, તો 24 એટલે સ્ટેટ કોડ ગુજરાતનો, અને એની બહાર અધરનો હોય તો બહાર લાગી જાય, આઉટ ઓફ ગુજરાત. પછી B2CL એટલે એવી વસ્તુ કે એમાં એવું આવે રૂલ્સ. B2C એટલે સામેવાળી પાર્ટી પાસે GST નંબર નથી, તમે સેલ્સ કર્યું એને, પાર્ટી પાસે GST નંબર એ નથી, પાર્ટી આઉટ ઓફ સ્ટેટની છે, તમે ગુજરાતમાં છો, એ પાર્ટી મહારાષ્ટ્રની છે, અને એ બિલ છે એ 2.5 લાખથી ઉપરનું છે. 2.5 લાખથી ઉપરનું બિલ હોય અને આઉટ ઓફ સ્ટેટ હોય તો તમને B2CL માં એન્ટ્રી બતાવે, બરાબર, સમજો ને.
ગુજરાતની બહારનો ને ગુજરાતની બહારનો ને આઉટ Out સ્ટેટ. state, હા. તમે મહારાષ્ટ્રમાં હોય હા હા આઉટ ઓફ તો મહારાષ્ટ્રની બહારનો, તમે જ ગુજરાતમાં હોય હા તો ગુજરાતનો. આઉટ ઓફ સ્ટેટ. અને 2.5 લાખ પ્લસ, અને પાછું જીએસટી નંબર નથી. પછી B2CS એટલે રિટેલમાં જે કાંઈ સેલિંગ કરો છો પાર્ટી, તમે કોઈ કોન્ટેક્ટ જ નથી બનાવ્યો જીએસટી વાળો કે, તો એ બધું અહીંયા તમને બતાવે કે 18% વાળી આઈટમ આટલી સેલ્સ કરી, 12% વાળી આઈટમ આટલી સેલ્સ કરી, 5% વાળી. 5% વાળી. પછી ક્રેડિટ નોટ. ક્રેડિટ નોટમાં બે આવે, CDNR અને CDNUR. CDNR એટલે ક્રેડિટ નોટ કે તમે સપોઝ આ B2Bમાં જે કાંઈ સેલ્સ કર્યું છે, પાર્ટી છે, આ પાર્ટીને આટલાનું 345 રૂપિયાનું સેલ્સ કર્યું, હવે એની ક્રેડિટ નોટ આવી, એની ક્રેડિટ નોટ બની B2B વાળાને, તો અહીંયા ક્રેડિટ નોટમાં તમને બતાવશે માલ જે રિટર્ન આવ્યો છે સેલ્સની ક્રેડિટ નોટ બનાવી. CDNUR એટલે ક્રેડિટ નોટ બનાવી છે પણ અનરજિસ્ટર્ડ પર્સન પાસે, કે સામેવાળી પાર્ટી પાસે જીએસટી નંબર નથી. નથી અને માલ રિટર્ન એને કર્યો છે, તો CDNUR માં બતાવે. જેની પાસે સપોઝ જીએસટી નંબર નો હોય CDNUR માં એ કેવું છે કે ઈ કઈ બતાવે કે 2.5 લાખથી ઉપરનો માલ હતો, ઉપરનું બિલ હતું અને આઉટ સ્ટેટ હતું અને એનો માલ રિટર્ન આવ્યો છે, એની ક્રેડિટ નોટ બનાવી તો જ આમાં બતાવશે. બાકી તમે B2C માં સેલ્સ કર્યું છે અનરજિસ્ટર્ડ પર્સન પાસે, 2500 રૂપિયાનું સેલ્સ કર્યું, હવે એમાંથી 2000ની ક્રેડિટ આવી, ક્રેડિટ નોટ આવી, તમે બનાવી, તો એ અહીંયાથી અમાઉન્ટ ઘટી જશે, એ અહીં CDNUR માં એન્ટ્રી નહીં બતાવે, આ અમાઉન્ટ ઘટી જશે, માઇનસ થઈને અહીંયા તમને અમાઉન્ટ બતાવશે. બરાબર. પછી એક્સપોર્ટ એટલે EXP એટલે એક્સપોર્ટ, કે તમે એક્સપોર્ટમાં જે સેલિંગ કરો આઉટ ઓફ કન્ટ્રી, LUT વાળા હોય, મર્ચન્ટ એક્સપોર્ટ હોય, એ એક્સપોર્ટમાં જેટલું સેલિંગ કર્યું હોય એની એન્ટ્રી તમને અહીંયા બતાવે. Country એ by આપણે વસ્તુ. એ ટેક્સ ટાઈપમાં ક્યાંથી સિલેક્ટ કરવાનું એ હમણાં આપણે જોઈએ. પછી એક્ઝામ્ટેડ એટલે એમાં એવી વસ્તુ આવે કે કોઈ શૈક્ષણિક કે ટ્યુશન ક્લાસીસ ચલાવે, સંસ્થા. હા હોસ્પિટલ ચલાવે છે, Trust નામનું કોઈ હોય. ટ્રસ્ટ છે, તે એમાં ગવર્મેન્ટે અમુક છૂટછાટ આપી છે કે શિક્ષણ છે તો એમાં જીએસટી ન લાગે. એક્ઝામ્ટેડમાં એવી વસ્તુ આવે. પછી એમાં બીજું પણ આવતું હોય નોન જીએસટી. નોન જીએસટી એટલે આ દૂધ છે, દહીં છે, એમાં જીએસટી બરાબર. ઝીરો રેટેડમાં છે, સપોઝ પેટ્રોલ છે ને એમાં જીએસટી એ બધી વસ્તુ અહીંયા તમને બતાવે. બરાબર. પછી અહીંયા HSN, કે અહીંયા આ તમે જેટલું સેલ્સ કર્યું છે એ HSN વાઇઝ, તમે જો પ્રોડક્ટનો HSN નાખ્યો હશે તો HSN વાઇઝ કેટલું સેલ્સ છે, કઈ આઈટમ, તો આ ક્વોન્ટિટી, યુનિટ ઓફ મેઝરમેન્ટ, ટેક્સ, ટોટલ વેલ્યુ, ટેક્સેબલ વેલ્યુ, બરાબર, એ અહીંયા તમને બતાવે. IGST, CGST અને SGST. એટલે અહીંયાથી તમને ખબર પડે કે ભાઈ મેં આટલું સેલ્સ કર્યું છે, એમાં IGST આટલો છે, CGST આટલો છે, SGST આટલો છે. પછી અહીં ડોક્સ, કે ડોક્સમાં તમને ડોક્યુમેન્ટ એટલે ટોટલ આ મહિનામાં કેટલા બિલ બન્યા, 12 બિલ બન્યા છે લાસ્ટ મહિનામાં, અહીંયા લાસ્ટ મહિના સિલેક્ટ કરેલું છે ડ્યુરેશન, This month તો એ મહિના નામ બતાવે. 12 બિલ બન્યા છે, કયા નંબરથી કયા નંબર સુધીના બન્યા છે, અને વચ્ચે કોઈ બિલ તમે ડિલીટ માર્યું હા. તો કેન્સલમાં બિલ બતાવે. હા આ નંબર કેન્સલ થઈ ગયું છે. ટોટલ આઉટવર્ડ સપ્લાય કેટલું કર્યું છે એના બિલ નંબર આ બતાવે. એક્સેલ ડાઉનલોડ કરી. એની એક્સેલ અને અને જેસન JSON. બંને ડાઉનલોડ કરો. જેસન એટલે કે તમારે જે ગવર્મેન્ટને જે આપવાની હોય ફાઇલ, ગવર્મેન્ટ સર્વર હા, એ JSON લે. કરવાની હોય, એ જેસન લે. હા. જેસન એટલે એક એવી ફાઇલ કે જે કોમ્પ્યુટર સમજી શકે એવી ફાઇલ. એ આપણને ન- બધા કોમ્પ્યુટર રીડિંગ કરી કે આપણને ન સમજે. હા એની ભાષા. હા. અને એક્સેલ બંને તમે અહીંયાથી ડાઉનલોડ કરી શકો. પછી GSTR3B. GSTR3Bમાં ઘણું બધું આવે કે પરચેસ અને સેલ્સ બંને બતાવે. અહીંયાથી ડ્યુરેશન સિલેક્ટ કરી શકો તમે. અહીંયા તમને એક્સેલ અને જેસન બંને અહીંયાથી પણ મળે. અહીંયા છે કે ડિટેલ ઓફ યોર સેલ્સ એન્ડ પરચેસ વિથ આર લાયબલ ફોર રિવર્સ ચાર્જ.
કે એમાં આઉટવર્ડ ટેક્સેબલ સપ્લાય એટલે સેલ્સ કેટલું છે તમારું, કે જેમાં સેલ્સ છે એ એવું કે અધર દેન ઝીરો રેટ, નીલ રેટેડ ને એક્ઝામ. ઝીરો રેટ વાળી વસ્તુ ન આવે, પેટ્રોલ, દૂધ, દહીં કે કોઈ શૈક્ષણિક સંસ્થા આપે. શૈક્ષણિક સંસ્થા એવી બધી નહીં. બીજું આઇટમ કે તમારી પ્રોડક્ટનું તમે કેટલું સેલ્સ કરો છો, ટોટલ ટેક્સેબલ વેલ્યુ કેટલી છે, એમાં આઈજીએસટી કેટલું છે, સીજીએસટી કેટલું છે ને એલસીએસટી. પછી આઉટવર્ડ ટેક્સેબલ સપ્લાય ઝીરો રેટેડ એટલે ઝીરો રેટેડમાં ઘણું બધું આવે. કોઈ વસ્તુ હોય, પેટ્રોલ હોય, પછી તમે એક્સપોર્ટ કર્યો એક્સપોર્ટ વિથ અંડર બોન્ડ એન્ડ એલિજિબિલિટી, તેમાં જીએસટી ન લાગે, એ બિલ હું તમને આમાં સમજાવી. તો એની અમાઉન્ટ અહીંયા બતાવે, બરાબર. નીલ રેટેડ વાળી કેટલી વસ્તુનું સેલ્સ કર્યું છે એની અમાઉન્ટ અહીંયા બતાવે. લાયબલ ફોર રિવર્સ ચાર્જ કે એનું જે સપ્લાય કર્યું છે એમાં રિવર્સ ચાર્જ કેટલો લાગ્યો છે, એ રિવર્સ ચાર્જ શું આવે છે એ પણ હું તમને સમજાવી. નોન જીએસટીમાં આઉટવર્ડ સપ્લાય કેટલું કર્યું છે. કાચા. આ બધા આંકડા કે જે ગવર્મેન્ટને જે આંકડા જોતા હોય, જે ફાઇલ જોતી હોય, તમે જેમ જેમ એન્ટ્રી કરો એમ બધી અહીંયા તમને ઓટોમેટિક શો કરે. ફાઇલ જનરેટ થતી જાય. આ આપણામાં સપોર્ટ નથી કરતું કે જે કમ્પોઝિશન સ્કીમ આવતી હોય, 20 લાખથી ઓછું ટર્નઓવર હોય અને જીએસટી નંબર લેવાની જરૂર ન પડે, પણ એ કમ્પોઝિશન સ્કીમમાં આવતા હોય એવું, અને યુઆઈએન હોલ્ડર એ આવતા હોય, એ આપણા આમાં હિસાબમાં સપોર્ટ નથી કરતું. પછી અહીંયા તમે જે પરચેસ કર્યું હોય એની આઈટીસી કે તમને ક્રેડિટ જે મળવાની છે એ અહીંયા બતાવે. આઈટીસી અવેલેબલ, બરાબર. ઇમ્પોર્ટ કે તમે બહારથી કોઈ ઇમ્પોર્ટ કર્યું હોય ગુડ્સ, ઇમ્પોર્ટ ઓફ સર્વિસ કે તમે સપોઝ તમે સોફ્ટવેર બનાવડાવ્યું બહાર પણ એ વિદેશમાં છે, એ સર્વિસ તમે ઇમ્પોર્ટ કરી કહેવાય, બરાબર. ઇનવર્ડ સપ્લાય લાવેબલ ટુ રિવર્સ ચાર્જ કે ઇમ્પોર્ટ નથી ગુડ્સ અને ઇમ્પોર્ટ સર્વિસ નથી, અને એમાં આઈજીએસટી સીજીએસટી જે રિવર્સ ચાર્જમાં લાગે છે એ અહીંયા તમને બતાવે, બરાબર. પછી ઓલ અધર આઈટી એટલે તમે જે પરચેસ કર્યું છે જીએસટી વાળા જે બિલ ચડાવ્યા છે એ બધા અહીંયા એની ક્રેડિટ બતાવે, સીજીએસટી, આઈજીએસટી અને એસજીએસટી. નેટ આઈટીસી, આ એ અને બી બંનેનું નેટ આઈટીસી કેટલું છે એ અહીંયા તમને બતાવે, બરાબર. આ જે એ છે કે વેલ્યુ ઓફ એક્ઝામ્પલ નીલ રેટેડ એન્ડ નોન જીએસટી ઇનવોલ્વ, બરાબર. હવે અહીંયાથી તમે એક્સેલને ડાઉનલોડ બી કરી શકો, જેસન અને એક્સેલ, GSTR 1 ને GSTR 3 બે. હવે આ બધી વસ્તુ એમ નામ નહીં સમજાય, આપણે જેમ એન્ટ્રી કરશું સેલ્સની ત્યારે આપણે જોતા જશું કે આની એન્ટ્રી કરી તો એ ક્યાં બતાવી, આની એન્ટ્રી કરી એ બધી તમારે એક એક ચેક કરી લેવાની કે મેં ટેક્સ ટાઈપમાં સેલ્સનું એક બિલ બનાવ્યું, એમાં ટેક્સ ટાઈપમાં મેં એક્સપોર્ટ વિથ આઈજીએસટી રાખ્યું, તો એની એન્ટ્રી ક્યાં બતાવી મને. નવી કંપની બનાવીને ટેસ્ટ કરવાનું એટલે તમને સમજાવી, બરાબર. આજે આટલું રાખીએ આપણે.